અધ્યાત્મ સાધનાનો બીજો દિવસ, બીજો ઉપદેશ. તૈયારીની પ્રાર્થના. હે પ્રભુ, મારા સઘળા મનસૂબા, કાર્યો તથા પ્રવૃત્તિઓનું એકમાત્ર લક્ષ્ય રાજેશ્વરની સ્તુતિ અને સેવા અર્થે હોય એવી કૃપા કરો. આમીન. અધ્યાત્મ સાધનાનો બીજો દિવસ પણ પહેલું સપ્તાહ. સપ્તાહ એટલે પહેલો વિષય. પહેલા દિવસે જે વિષય શરૂ કર્યો એ બીજા દિવસે પણ ચાલુ રહેશે. વિષય છે આત્મનિરીક્ષણ. અને આ આત્મનિરીક્ષણનો હેતુ છે સાધક પોતે કરેલા પાપોથી સભાન બને, પાપોની યાદી તૈયાર કરે, પાપોનો પસ્તાવો કરી એક ઉત્કૃષ્ટ, ઉત્તમ, નિખાલસ પ્રાયશ્ચિત કરી મુક્ત દશાનો અનુભવ કરે. એટલે ઇગ્નાસ આપણને, સાધકને હવે આગળ દોરે છે. પહેલા દિવસે સાધકને કહ્યું, હે સાધક, સભાન બન, પ્રભુએ તને કેટલી બક્ષિશો આપી છે, કેટલી આવડતો, કેટલી ખૂબીઓ આપી છે. શારીરિક શક્તિઓ, માનસિક શક્તિઓ, હાર્દિક શક્તિઓ, આધ્યાત્મિક શક્તિઓ, પ્રયત્નોથી પ્રાપ્ત કરેલી શક્તિઓ, 5 પ્રકારની શક્તિઓ. હિસાબ કિતાબની ભાષામાં કહીએ તો આ સાધકનું જમા પાસું. હવે આપણે જાણીએ છીએ હિસાબ કિતાબમાં ઉધાર પાસું પણ હોય જ. અકાઉન્ટ્સની ભાષામાં કહીએ તો આ સાધકની ઇન્કમ. પણ સામે પક્ષે એક્સપેન્સીસ પણ હોય જ. આ ઉધાર પાસું કહો કે આ એક્સપેન્સીસ કહો, એને નીતિ શિક્ષણમાં પાપ કહીએ. પણ આપણે પાપની વ્યાખ્યા બાંધવી નથી. આ અધ્યાત્મ સાધનામાં દોરનાર છે સંત ઇગ્નાસ. તો એ સંત ઇગ્નાસને મતે પાપ એટલે શું? પાપ એટલે પ્રભુની ઈચ્છા વિરુદ્ધ જવું. પ્રભુએ માનવનું સર્જન કર્યું. મૂળ અને પાયો, પ્રિન્સિપલ એન્ડ ફાઉન્ડેશન. સર્જનનો હેતુ, ઇગ્નાસ કહે છે, માનવ પ્રભુની સેવા કરે, પ્રભુની સ્તુતિ કરે, પ્રભુનું માન જાળવે. પણ આ માનવ અન્ય સર્જન કરતાં વિશિષ્ટ છે, સ્વતંત્ર છે. કારણ પ્રભુની પ્રતિમૂર્તિ રૂપ છે. પ્રભુ પણ સ્વતંત્ર છે. તો માનવ સ્વતંત્ર એટલે માનવ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે, પ્રભુની સ્તુતિ નહીં કરું, પ્રભુની સેવા નહીં કરું, પ્રભુની ઈચ્છા પૂરી નહીં કરું. આ છે પાપ. સંત ઇગ્નાસ કહે છે કે માનવનું સર્જન કર્યું પ્રભુએ, એ માનવને પોતાનો પ્રેમ આપવા. હવે આ માનવ પ્રભુનો પ્રેમ સ્વીકારે અથવા પ્રભુના પ્રેમનો અસ્વીકાર કરે. માનવ સ્વતંત્ર છે. પ્રભુ માનવ પાસે પોતાના પ્રેમનો પરાણે સ્વીકાર નથી કરાવતા. એટલે માનવ સ્વતંત્રપણે નિર્ણય કરે, મારે પ્રભુનો પ્રેમ સ્વીકારવો નથી. પાપ. એટલે
ઇગ્નાસ કહે છે પાપ કદી અજાણે ના થાય, માનવ જાણે છે. પાપ માનવની સંમતિ વગર ના થાય, માનવ સંમતિ આપે છે. અને એટલે પાપ માટે માનવ જવાબદાર. આ ઇગ્નાસની વ્યાખ્યા. અને પછી જો આપણે નજર કરીએ ને તો આપણે પણ કહીએ છીએ માનવ માત્ર ભૂલને પાત્ર. બધા માનવો કબૂલ કરે છે કે આપણે પાપીઓ છીએ. હા, ખબર નહીં પડે કે કયું પાપ, ક્યાં પાપ, એ કદાચ ખબર ના પડે, બની શકે. પણ પાપીઓ તો છીએ એવું આપણે બધા કબૂલ કરીએ છીએ. પાપ ખાનગીમાં કરીએ છીએ એટલે શરમ નથી આવતી. પણ જો પાપ ઉઘાડું પડી જાય ને, જાહેર થઈ જાય ને, તો બહુ શરમ આવે. હવે ઇગ્નાસ ઈચ્છે છે કે સાધક તું શરમનો અનુભવ કર પ્રભુ સમક્ષ. તું પ્રભુ સમક્ષ તારા પાપોની કબૂલાત કરે ને ત્યારે એવો ભાવ અનુભવ કે બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને એટલે હવે ઇગ્નાસ આત્મનિરીક્ષણના બીજા પાસા પર, ઉધાર પાસા પર હવે આપણને, સાધકને દોરે છે. ઇગ્નાસ બે રીત આપે છે. એક રીત, હે સાધક, તારું એવું કોઈ ખાસ પાપ છે કે જેમાંથી તારે મુક્તિ મેળવવી છે, જે પાપ તું વારંવાર કરે છે. હવે દાખલો આપીએ ને તો ઇગ્નાસની વાત સમજવામાં સરળતા રહેશે. ચાલો ને માની લો કે હું સાધક છું અને મને ખ્યાલ આવે છે કે મારામાં એક પાપ છે, નિંદા કરવાનું, જે હું વારંવાર કરું છું. નિંદા કરવી એટલે વ્યક્તિ હાજર હોય ત્યારે એની વાહ વાહ, એનું સારું સારું. એ વ્યક્તિ ત્યાંથી ખસી કે એની પીઠ પાછળ વ્યક્તિ વિરુદ્ધની વાત, એ જ વ્યક્તિ વિરુદ્ધની વાત. શું થાય? એ વ્યક્તિની માનહાનિ થાય, એ વ્યક્તિનું અપમાન થાય, એ વ્યક્તિ વિશે અફવા ફેલાય. અને આ એક વ્યક્તિ નહીં, પેલી વ્યક્તિ, પેલી વ્યક્તિ, પેલી વ્યક્તિ, આ મારું પાપ છે. હવે જો મારે આ પાપમાંથી મુક્તિ મેળવવી છે તો ઇગ્નાસ કહે છે ચાલો નક્કી કરો. સવારે ઉઠો ત્યારે એક નિર્ણય કર, હું આજે કોઈની પણ નિંદા નહીં કરું. પછી દિવસની પ્રવૃત્તિમાં જોતરાઈ જવાનું, પણ સભાન રહેવાનું, કોઈની નિંદા ના થાય. બપોર થાય ને ત્યારે આત્મનિરીક્ષણ કરવાનું. સવારે 6 વાગે પ્રાર્થના કરી હતી, પ્રભુ આજે કોઈની નિંદા ના થાય. 6 થી 7 પહેલા કલાકમાં કોઈ નિંદા થઈ? ના થઈ. બહુ સરસ. 7 થી 8 2 જણની નિંદા થઈ ગઈ, ચાલો 2 ટપકા કરો. પછી એટલે બપોર સુધીમાં, સવારથી બપોર સુધીમાં કેટલી નિંદા થઈ એટલા ટપકા થશે. એટલે એક લાઈન દોરી દેવાની અને એમાં પેલા ટપકા કરતા જવાનું. ઓહો, 7 જણની નિંદા થઈ ગઈ સવારથી બપોર સુધીમાં. આહા, તો માની લો રવિવાર. હવે પ્રભુની માફી માગવાની, પ્રભુ મેં તો નિર્ણય કર્યો હતો પણ ભૂલ થઈ ગઈ, ફરીથી મદદ કરજે. હા, બપોર પછી પ્રયત્ન કરું છું. અને વળી પાછું બપોરથી સાંજ સુધી સૂતા પહેલાં વળી પાછું જોઈ લેવાનું અને ટપકા કરતા જવાનું. બની શકે કે સવારની વેળા કરતાં બપોરની વેળામાં સુધારો થયો હોય, બપોર પછી માત્ર 3 જ જણની નિંદા થઈ હોય. બની શકે. એવું પણ બની શકે કે વધારે થઈ ગઈ હોય. એટલે ઇગ્નાસ કહે છે આ તો સવારની વેળા અને બપોરની વેળાની સરખામણી કરી. પછી બીજા દિવસે
તો બીજા દિવસે પહેલા દિવસ સાથે સરખામણી કરવાની. અને ઇગ્નાસ કહે છે આ પ્રવૃત્તિ તો અધ્યાત્મ સાધના પછી પણ ચાલુ રાખી શકાય, જ્યાં સુધી પેલું ખાસ પાપ જડ મૂળથી મારા જીવનમાંથી ઉખડી ના જાય ત્યાં સુધી. અને ઇગ્નાસ કહે છે આ પાપ ઉખડી જશે જ. આત્મનિરીક્ષણ આ પહેલી વાત કહે છે. એટલે આ નિંદા કરવી એ તો આપણે જાહેરમાં વાત કરી શકીએ એટલે એવો દાખલો લીધો, પણ આવા આપણા કેટલાક પાપો છે કે જે આપણને નથી પસંદ અને એ પાપ આપણે કરી બેસીએ છીએ, જે જાહેરમાં આપણે વાત ન કરી શકીએ. બહુ શરમ આવે, અરે વાત જ ના થાય આપણાથી, પણ એમાંથી મુક્તિ મેળવવી છે. તો ઇગ્નાસ આ માર્ગ બતાવે છે. અધ્યાત્મ સાધનાની બહાર પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખીને એ પાપને આપણા જીવનમાંથી ઉખેડી શકીએ છીએ. આત્મનિરીક્ષણની બીજી રીત બતાવે છે કે જ્યારે એક ખાસ પાપ નહીં પણ હવે આખા જીવનના પાપ, એ બધા પાપોથી સાધકે સભાન બનવું છે. તો ઇગ્નાસ સૌથી પહેલા કહે છે એક વખત સાધક તારી વિવેક બુદ્ધિ ખીલીને ત્યાર પછી નરસું શું છે, ખોટું શું છે એ જાણ્યા પછી પણ જો તું એ કરે છે તો તું પાપ કરે છે. એટલે વિવેક બુદ્ધિ મારે સમજવી છે તો હું તો ભાઈ બાળપણમાં પહોંચી ગયો, મારા પોતાના નહીં કોઈકના. મમ્મીના ખોળામાં નવજાત શિશુ છે અને નવજાત શિશુ મમ્મીના ખોળામાં પેશાબ કરે છે. મમ્મી એ બાળકનું બાળોતિયું બદલી નાખે છે. એને શરદી ના થઈ જવી જોઈએ, એને અગવડ ના પડવી જોઈએ. આ બાળક 6-12 મહિનાનું થયું, ભાંખોડિયા ભળે છે અને રસોડામાં પેશાબ કરે છે. મમ્મી તરત જ સફાઈ કરી નાખે છે, એનું કપડું બદલાવી દે છે. બાળક ચાલતું થાય છે, મમ્મી શાબાશી આપે છે. એટલે બાળકને ખ્યાલ આવતો જાય છે, ઓકે શાબાશી. હવે એ 2 વર્ષનું થયું ને પેશાબ કર્યો ભોજન ખંડમાં, અને મમ્મી એટલા જોરથી બોલી કહેવાતું નથી. બાળકને ખબર પડી, જે મમ્મી તાળીઓ પાડે છે એ મમ્મી ગુસ્સે થઈ, જે મમ્મી પંપાડે છે એ મમ્મીએ ટપલી મારી. આ વિવેક બુદ્ધિ ખીલે. આ સારું, આ નરસું. લગભગ 5 વર્ષે આપણી વિવેક બુદ્ધિ ખીલે છે. હવે માનો કે સાધક અત્યારે 60 વર્ષના છે, પહેલા 5 વર્ષ કાઢી નાખો, 55 વર્ષ. ઇગ્નાસ કહે છે આ 55 વર્ષને તબક્કામાં વહેંચી નાખો. પહેલો તબક્કો બાલ્યાવસ્થા, બીજો તબક્કો કિશોરાવસ્થા, ત્રીજો તબક્કો યુવાવસ્થા, ચોથો તબક્કો આધેડાવસ્થા, પછી આવશે પ્રૌઢાવસ્થા. હવે આ અવસ્થામાં વિવેક બુદ્ધિએ મને ના પાડી છે અને છતાં મેં કર્યું છે એવા કાર્યો છે, અને કેટલીક બાબતો તો અંતરમાં જળાઈ ગઈ છે, કારણ કે નથી સારું લાગ્યું પણ કરી બેઠા છીએ. તો સાધક લખી નાખ અને આ રીતે એક યાદી તૈયાર કર. એટલે આત્મનિરીક્ષણમાં પેલું ઉધાર પાસું, પેલું એક્સપેન્સીસ હવે ઇગ્નાસ યાદ કરાવે છે. શક્તિઓ આવક, પાપો જાવક. એક શીટ તૈયાર થાય છે. હવે આ જાવક માટે, આ પાપો માટે શરમનો અનુભવ થવો જોઈએ, દુઃખનો અનુભવ થવો જોઈએ, પસ્તાવો થવો જોઈએ. એટલે હવે સંત ઇગ્નાસ સાધકને આગળ લઈ જાય છે અને સંત ઇગ્નાસ કહે છે હવે હું તમને 3 પાપ વિશે વાત કરવાનો છું,
જેના ઉપર તમે મનન ચિંતન કરજો. એટલે સાધક હવે સાંભળે છે, કયું કયું પાપ છે ભાઈ. આ ઇગ્નાસે આપેલું નામ છે. પહેલું પાપ દેવદૂતોનું પાપ. હું જ્યારે બાળક હતો ત્યારે અમને આ પાપ ધર્મ શિક્ષણમાં કહેવામાં આવેલું. દેવદૂતોનું પાપ. જુઓ, આ દેવદૂતોનું પાપ આપણા બાઇબલમાં ક્યાંય નથી, પણ આપણી પરંપરામાં છે. અને કેથલિક ધર્મ બાઇબલ અને પરંપરા બંનેને માને છે. અને સંત ઇગ્નાસ કેથલિક પરંપરા સ્વીકારનારા. શું હતું દેવદૂતોનું પાપ? પરંપરા અનુસાર દેવદૂતોનું સર્જન કરવામાં આવ્યું. હવે દેવદૂતોએ પ્રભુની પૂજા કરવાની હતી, પ્રભુની આજ્ઞાઓ પાળવાની હતી. પણ દેવદૂતો સ્વતંત્ર. અને કેટલાક દેવદૂતોએ સ્વતંત્ર નિર્ણય કર્યો, અમે પૂજા નહીં કરીએ પ્રભુની, અમે અમારા સર્જનહારની આજ્ઞાઓ નહીં પાડીએ. તો પરંપરા એમ કહે છે એ દેવદૂતોને નરકમાં નાખી દેવામાં આવ્યા. ઇગ્નાસ કહે છે, હે સાધક, તે તારા આખા જીવનના પાપોનું લિસ્ટ તૈયાર કર્યું ને? હા, જોને તારું લિસ્ટ કેવું છે. અને આ એક પાપને માટે દેવદૂતોને નરકમાં ફેંકી દેવામાં આવ્યા. અને તારા આટલા બધા પાપો. આ સરખામણી કરતા સાધકને લાગશે, ઓ પ્રભુ, તમે મને હજી તક આપી છે, મને માફ કરી દો, મને પસ્તાવો આપો. એટલે આ તો ઇગ્નાસનો પ્રયત્ન છે. કદાચ આપણને એટલી અસર ન થાય તો વાંધો નથી. સાધક માટે હજી આપણે બાઇબલમાંથી એવા પ્રસંગો શોધીશું કે જેથી આપણા પાપો પર પસ્તાવો પેદા થાય. કારણ કે હજી આપણે અધ્યાત્મ સાધનામાં આગળ વધવાના છીએ. બીજું પાપ એ પ્રથમ મા બાપનું પાપ. આદમ અને હાવા. આ પાપ વિસ્તારપૂર્વક ઉત્પત્તિના ગ્રંથના 3 અધ્યાયમાં કહેવામાં આવે છે. પણ એક કથા છે. આ કથા પાપનું સ્વરૂપ સમજાવે છે અને જણાવે છે કે આ પ્રત્યેક માનવની વાત છે, માત્ર પેલા પ્રથમ મા બાપની વાત નહીં. હવે એમણે પાપ કર્યું, આપણે બધા જાણીએ છીએ. એ કથા છે. કથામાં આટલું છે, પ્રભુની એક ઈચ્છા હતી. એ ઈચ્છા આ પ્રથમ મા બાપ પૂર્ણ કરતા નથી. પ્રભુની ઈચ્છા પૂરી ન કરવી પાપ. અને એટલે શું થાય છે? તો 23મી કડીમાં આવું કહેવાય છે, છેલ્લો ભાગ, એદનના બગીચામાંથી એને કાઢી મૂક્યો. 3 અધ્યાય ઉત્પત્તિનો ગ્રંથ 23મી કડી. જે એદનના બગીચામાં એને મૂક્યો, એ એદનના બગીચામાંથી એને કાઢી મૂક્યો. સાધક ઈચ્છે તો ઉત્પત્તિનો ગ્રંથ 3 અધ્યાય 1લી કડીથી 24મી કડી વાંચી શકે. કારણ કે ત્યાં માનવ જાતના પાપનું રૂપ સમજાવવામાં આવ્યું છે. અને એટલે ફરીથી ઇગ્નાસ દોરે છે, એક પાપને કારણે જુઓને, આનંદ વાટિકામાંથી એમની હકાલપટ્ટી કરવામાં આવી. અને મારા પાપો કેટલા બધા! અને હજી હું તો જીવનની વાટિકામાં છું, હજુ જીવું છું. ઇગ્નાસ પ્રયત્ન કરે છે કે સાધકને પોતે કરેલા પાપો પર
પસ્તાવો પેદા થાય. કારણ કે પાપ કદી જાણ બહાર થતું નથી. પાપ કદી સંમતિ વગર થતું નથી. માનવનો સ્વતંત્ર નિર્ણય છે અને એટલે માનવ એને માટે જવાબદાર છે. માટે માનવે પસ્તાવો કરવાનો છે. ત્રીજું પાપ, ફરીથી સંત ઇગ્નાસ કલ્પના કરે છે. એવી કલ્પના કરો કે કોઈ એક માનવે મહાપાપ કર્યું અને અત્યારે એ નરકમાં છે અને ત્યાં યાતના ભોગવે છે. અને મેં તો આટલા બધા પાપો કર્યા છે અને છતાં હું હજુ જીવંત છું. હજી મારી પાસે તક છે, હજી મારી પાસે સગવડ છે. જુઓ ને, આ પ્રભુએ એક મહાપાપને કારણે પેલા ભાઈને, આ કલ્પનાની વ્યક્તિ છે, નરકમાં નાખી દીધા. હવે મારી શું વાત? અને એટલે આવા 3 પાપો, એક પરંપરામાંથી દેવદૂતોનું પાપ, એક આપણા બાઇબલમાંથી, ઉત્પત્તિના ગ્રંથમાંથી પ્રથમ મા બાપનું પાપ, અને ત્રીજું એક કલ્પનાનું પાપ. અને ઇગ્નાસ પ્રયત્ન કરે છે સાધકના અંતરમાં પસ્તાવો પેદા કરવા. ઇગ્નાસ કહે છે, હે સાધક, હવે તું એવી કલ્પના કર કે ક્રૂસે જડાયેલા ઈસુ સમક્ષ તું ઊભો છે. આ ઈસુ તારે માટે ક્રૂસ પર મૃત્યુ પામ્યા છે. તારે માટે માનવ બન્યા, તારે માટે મૃત્યુ પામ્યા. હવે તારી જાતને તું 3 પ્રશ્નો પૂછ. પ્રશ્ન પહેલો, ઈસુ માટે મેં શું કર્યું છે? ભૂતકાળ. ઈસુ માટે હું શું કરું છું? વર્તમાન કાળ. ઈસુ માટે હું શું કરીશ? ભવિષ્યકાળ. ભૂતકાળ પ્રાયશ્ચિત કરીશ, વર્તમાન કાળ અધ્યાત્મ સાધના કરી રહ્યો છું, ભવિષ્યકાળ ઉજ્જવળ હશે. હજી ઇગ્નાસને સંતોષ નથી. એટલે ઇગ્નાસ એક કલ્પનાનું મનન ચિંતન કરવા કહે છે. કલ્પનાનું મનન ચિંતન. નરક. કોઈને નરક જોયું નથી, કલ્પના કરવાની છે. તો ઇગ્નાસ કહે છે, 5 ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને હાથ અથવા ત્વચા. આ 5 ઇન્દ્રિયો હવે કલ્પનાની ઇન્દ્રિયો, અર્થાત આંખ પણ કલ્પનાની આંખ. આ નરકને હવે જોવું છે, અનુભવવું છે. તો ઇગ્નાસ હવે સાધકને જ કહે છે, સાધક, તું મનન ચિંતન માટે બેસ અને તારી આંખો બંધ કરીને હવે તારી સમક્ષ નરક, એની લંબાઈ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે, એની ઊંડાઈ કેટલી છે, જો. હવે તારી કલ્પનાની આંખે જો કેવી ભડભડતી આગ છે, કેવી ભયાનક આગ છે, કેવો દાવાનળ છે. પછી તારા કલ્પનાના કાન આ આગમાં, આ નરકની યાતનામાં જે માનવો ગયેલા છે, જો સાંભળ એમની ચિચિયારીઓ, સાંભળ એમનો આર્તનાદ, સાંભળ એમના બૂમબરાડા. પછી કલ્પનાના નાકે ત્યાં ગંધક અથવા આ માંસ,
જે શેકાય છે એની દુર્ગંધ, આ આગની દુર્ગંધ, આ અનુભવ. ત્યાં કડવો સ્વાદ છે, ત્યાં ગરમ લાય અગ્નિની જ્વાળાઓ છે. તારી જીભે એનો સ્વાદ ચાખ. અને એ જ્વાળાઓ તને શેકી નાખે છે કલ્પનાથી. એ અનુભવ કર. એક નાસ્તો કહે છે, મધરાતે આ મનન ચિંતન કરજો કે જેથી બીક લાગે, ડર લાગે. ઇગ્નાસનું એક સૂત્ર છે, કદાચ પ્રભુનો પ્રેમ મને પ્રભુ તરફ ન ખેંચે તો ઓછામાં ઓછી આ નરકની બીક મને પ્રભુ તરફ જવા ધકેલશે. આ ચિત્ર આપ્યા પછી પ્રાર્થના કરો કે હવે મારું જીવન તો હજુ ચાલુ છે, હું ત્યાં નથી પડ્યો. ચાલો ને બસ સુધારી લઉં મારું જીવન. ઇગ્નાસ બે બીજા કલ્પના ચિત્રો આપે છે. એક કલ્પના ચિત્ર રાજા દરબારીઓ સાથે, અને એની સામે એક શૂરવીર આવે છે. આ રાજાએ આ શૂરવીરને બહુ જ બક્ષિસો આપેલી છે, પણ આ શૂરવીરે રાજા વિરુદ્ધ ભયંકર ગુનો કર્યો છે અને હવે એને શરમ આવે છે રાજા સમક્ષ ઊભા રહેવામાં. રાજા એટલે ઈસુ, દરબારીઓ એટલે સ્વર્ગ, આ શૂરવીર એટલે સાધક. કેટલી બધી શક્તિઓ આપી, 5 પ્રકારની. અને શૂરવીરે, આ સાધકે પાપ કર્યું. જેમ પેલા શૂરવીરને શરમનો અનુભવ થાય છે, શરમ અનુભવો, પશ્ચાતાપ કરો. બીજું એક કલ્પના ચિત્ર આપે છે, દુનિયાના ન્યાયાધીશ સમક્ષ પેલા દેહાંત દંડ પામેલા કેદીઓ સાંકળે બાંધેલા છે. હું પણ સાંકળે બાંધેલો ત્યાં ઊભો છું સનાતન પ્રભુ આગળ. જાત જાતની કલ્પનાઓ દ્વારા ઇગ્નાસ પ્રયત્ન કરે છે, હે સાધક, પાપનો પસ્તાવો કર, પાપ પ્રત્યે દુઃખ અનુભવ. દયા કરો હે ઈશ્વર મારા, મુझ પર દયા કરો. દયા કરો હે ઈશ્વર મારા, મુझ પર દયા કરો. શરણ તમારે આવ્યો છું હું, મુझ પર દયા કરો. શરણ તમારે આવ્યો છું હું, મુझ પર દયા કરો. જ્યાં લગી આ વિપદા ભારી, થઈ ન જાય પસાર. જ્યાં લગી આ વિપદા ભારી, થઈ ન જાય પસાર. તમ પાંખોની છાયા નીચે શરણે હું રહેનાર. દયા કરો હે ઈશ્વર મારા, મુझ પર દયા કરો.